હળવદની પ્રાથમિક શાળા નંબર 10 ખાતે ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો. હળવદ શહેરની મધ્યમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા નંબર 10 ખાતે આજે ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય અને સ્નેહમિલન સમારંભ અત્યંત ભાવુક અને ગરિમાપૂર્ણ માહોલમાં યોજાયો હતો. વર્ષો સુધી સન્માન અને ભેટ શાળાના શિક્ષકો દ્વારા વિદાય લઈ રહેલા દરેક વિદ્યાર્થીને શૈક્ષણિક કીટ અને સ્મૃતિ ચિહ્ન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના પ્રતિભાવ વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે આ શાળા માત્ર શિક્ષણનું ધામ નથી, પણ અમારું બીજું ઘર છે. અહીંના શિક્ષકોએ અમને માત્ર પુસ્તકીયું જ્ઞાન જ નહીં પણ જીવન જીવવાના પાઠ પણ શીખવ્યા છે. શિક્ષકોનું માર્ગદર્શન શાળાના આચાર્ય શ્રી મેહુલભાઈ ગઢવીએ પોતાના ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી અને જીવનમાં હંમેશા અનુશાસન અને મહેનતને વળગી રહેવા શિખામણ આપી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમ વિદાયની આ ઘડીને યાદગાર બનાવવા માટે નાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓએ ભાવુક હૈયે એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી અને શાળાના સંભારણાઓને મનમાં સાચવીને નવી સફર માટે ડગ માંડ્યા હતા. શાળાના શિક્ષક મનુભાઈ રાઠોડે આભારવિધિ કરી હતી. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક દીપકભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટ સંતોષભાઈ ઓગાણિયા, હળવદ. Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share and subscribe to our channel.